કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને રોટલી બનાવું છું અત્યારે તો, એટલે ટિફિનની તો બની ગઈ, પ્રિતેશને ખાવાની બનાવું છું. એ નાસ્તામાં રોટલી જ ખાય છે નહીં મમ્મી? મમ્મીનું કામ પર ભાજી શું કરે? કઈ ભાજી શું ઘરે છાતી મેથી કાઢી લીધી એટલી તપેલી ભાઈ મારે રોજ મોટી તપેલી શાક બનાવવું પડે છે. કાલે વધારે મેં બન્યા હતા કેટલા સારા લાગ્યા હતા. ભાજી ના બનાવ ને 3 દિવસથી બચારાને તું એ કરસ હાંગવો બનાવું છાસ હવે આજે તો હું લેતી આવીશ. તો કહેતી હોય તો મને કે છાસ લાવી રાખજો તો લાવી રાખું. તારે તો ટાઈમ મળે તો લઈ આવું. તારે બપોરે ફોન કરતો હોય તો કોઈ આવતું જતું હા તો આજે લઈ આવજો કન્ફર્મ. બસ કાલ બનાવી દઈશ. 3 દિવસથી બચારા હાંડવાની રાખતો હાંડવા બનાવી. તો શું કરું, મને ક્યારે યાદ આવે? જ્યારે હું પ્રિતેશને લેવા જાઉં ત્યારે યાદ આવે. હું આવતી ને ત્યારે યાદ નહીં આવે. અને જ્યારે પ્રિતેશને લેવા જાઉં ત્યારે દુકાન બંધ થઈ ગયો એટલે લઈ જાય કાલે કન્ફર્મ. અને દૂધિયાઈ પડી જ છે. મેથી બી મતલબ હવે તો મેથી વાળો વધારે સારો લાગે. એટલી મેથી નાખી દેશે એટલી થોડી નખાય. દૂધી નથી દૂધી મેથી બેવું નાખું બેવું સારું લાગે એવું આપણે નવો બનાવે. એ તો બધા વેજીટેબલ્સ નખાય, આમ તો બધા શાક નખાય અંદર દૂધીમાં. એટલે થોડીક ભાજી પડી છે એટલે મમ્મી કહે છે કે નાખી દેવાની એમ, એટલે કે આપણો નવો બનાવે. અત્યારે તો ગાજર દૂધી બધા કોબીજ બધું જ નાખે. મેથીની ભાજી પણ સિઝન પ્રમાણે એમ કે આપણી જોડે મતલબ દૂધી હોય તો દૂધી વાળો, નહીં તો દૂધી ના હોય તો ત્યાં સુધી મેથી તો આવી જ ગઈ હોય એટલે મેથી વાળો. હું એવી રીતે બનાવું છું. બસ અત્યારે સવારનું કામકાજમાં તો આવું ચાલે છે. રોટલી બની જાય ને, કિચન બી સાફ કરી નાખ્યું. ટિફિન બની જાય એટલે હું કિચન સાફ કરી દઉં તો કિચન બી સાફ થઈ ગયું છે. રોટલી બી બની ગઈ છે. પછી મારે ઓલમોસ્ટ બધું કામ પતી ગયું. અને આજે મને મતલબ શું પેલું શું કહેવાય સુખડી બનાવી છે. પણ થયું છે એવું કે સુખડી માટે ગોળ નથી ઘરમાં. મમ્મી કેવું માપનો જ લાવે છે, કેમ કે પેલું વધારે લાવીએ ને અમે એમ તો નહીં ખાતા, પણ આવું કશું બનાવવાનું હોય ને તો જ. હવે વધારે લાવે ને તો કાળો પડી જાય છે એટલે નહીં રાખતા ઘરમાં. હવે અત્યારે જો બહાર દુકાન ખુલી હોય તો લઈ આવું અને પછી બનાવું. હવે તો શિયાળામાં ગોળ જોઈએ. હવે તો ચીક્કી ને એવું બધું બનાવું. અને મમ્મી પાણી ભરે છે. તો પ્રિતેશને નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. હાય, ગુડ મોર્નિંગ. બોલ, જઈએ નોકરી. પછી 9 વાગે આવશે. 8 થી 9 કલાક. 2 કલાક થયા. પણ એમાં 2 કલાક તો જવાના જ વેસ્ટ થઈ જાય ટ્રેનમાં જવાનું એટલે. હા સારી લાગે. જઈને ફોન કરજો. અને આજે હું નાસ્તામાં જામફળ લઈ જઈશ, કેમ કે ઓફિસમાં થોડો નાસ્તો પડ્યો છે હજુ મારો, એટલે આજે નહીં લઈ જાઉં કશું. પ્રિતેશને કીધું પણ પ્રિતેશ ના પાડે છે. અખરોટ આલુ, અંજીર અખરોટ આલુ. હે અંજીરને એવું પડી રહ્યું પણ કોઈ ખાતું નહીં. મને તો નહીં પસંદ એટલે હું કહું છું પ્રિતેશને કે આપું એમ. અને અખરોટ એ બી મને નહીં પસંદ. મને તો એમને મેં એવું ખાવાનું નહીં પસંદ, એમ કે એમને એમ ખા તો કાજુ બદામ તો ખાલી મતલબ કશું બનાવું ને તો અંદર નાખું ને એ જ, બાકી એવું એમ ખાવાનું નહીં ભાવતું.
કેટલા વાગે ટ્રેન આવી જાય છે? 8:22. તો તમે કમ્પ્લીટ ટાઈમે જ પહોંચતા હશો ને? ઠંડી લાગે છે બહાર, તો બહુ જ પવન લાગે છે. અને ગોળ મળી ગયો તો હું ગોળ લેવા જાઉં છું. પ્રિતેશ લઈને મને આપવા આવશે એટલે હું ખાલી જઈને લઈ આવીશ. જો આમ તો મતલબ બની જશે ને તો અત્યારે જ બનાવી દઈશ, કેમ કે આમ તો આમ ટાઈમ છે પણ આમ ટાઈમ નહીં, એવું છે. 2 વસ્તુ છે એટલે આમ તો થઈ જવાયો છે. અને એમાં તો કશું નહીં, ખાલી જે લોટ શેકાવામાં થોડી વાર લાગી એટલું જ, બાકી તો વાંધો નહીં આવે. હજુ તો દેખાતાય નહીં પ્રિતેશ. ઠંડી લાગે છે, બહુ પવન છે બસ. છે દુકાનમાં છે. તો તમે જશો નહીં પછી જતા રહો ને, તમારે ટાઈમ થઈ ગયો હોય તો. તમારે ટાઈમ થઈ ગયો હોય તો જતા રહો ને, આવું મૂકવા. હા તો હું જાઉં. જય મારા. તો અહીંયા આગળ બસ મેં તો અત્યારે બનાવી દીધી. બનાવી એટલે મતલબ બનાવી તો નહીં દીધી, શેકાય છે, લોટ શેકાય છે. અને કપડો નહોતો લોટ, આ જ હતો જે આપણે ઘરનો દળાઈએ ને રોટલી માટેનો, એ જ કકડો મેં જોયો. મેં કીધું હોય તો થોડો કકરો પણ નથી. પહેલા હું લાવી હતી એક વખત કશું બનાવવા માટે, તો મને લાગ્યું જોઉં. પણ નથી. અને નાસ્તો બી થોડો લઈ લઉં, એ બી કટ કરી દઉં. જામફળ અને ઓફિસમાં પેલું શું કહેવાય, પાપડ વાળું ચવાણું આવે ને, એ પડ્યું છે. રેડ વાળું જો અંદરથી. અને બહાર હર્ષિલ પણ ઉઠી ગયો છે. મમ્મી હેલો, કેમ ચશ્મા પહેરીને બેઠા તમે? નહીં દેખાતું. ફોન જોવે છે, ચશ્મા પહેર્યા છે. અને હર્ષિલ પણ ઉઠી ગયો. તારો આજે લેટ ઉઠ્યો નહીં? શું હાંડવાનું કે છે? કાલે કન્ફર્મ આજે મમ્મી છાસ જ નહીં મળતી. કાનું શું કરું? નહીં ખાવું નહીં કરવાનું. અને ઉઠીને પહેલા હાંડવાનું પૂછ્યું, હું શું કરું? દહીં હતી દુકાન ખુલ્લી. તો અહીંયા આગળ રેડી થઈ ગઈ છે સુખડી.
તો બસ એને હવે ઠારવી દઉં. પછી એને કટ કરી દઈશ. ઘીવાળી વધારે છે ને એટલે એવું લાગે છે, પણ હમણાં ઠરશે ને એટલે કમ્પ્લીટ એના ટેક્સચરમાં આવી જશે. એક બાજુ મારે નીકળવાનો ટાઈમ બી થઈ ગયો ને એક બાજુ રેડી બી થઈ ગઈ. પછી ઉપરથી આપણે જે બી નાખવું હોય નાખવાનું ડેકોરેશનમાં. હું તો કંઈ નહીં નાખતી, આવું જ રીતે રાખું છું. સિમ્પલ જ સારી લાગે છે ખાવામાં. તો હવે ઠરશે એટલે પીસ કરી અને મૂકી દઈશ. શાક લાવે બપોર શું બનાવેલું? ફ્લાવર તું એ રીંગા બટાકા બનાવ્યું. અને હું કહું છું સુખડી મસ્ત થઈ જાય. જો બતાવું, એકદમ સરસ થઈ ગઈ છે, પણ થોડો કકરો લોટ હોત ને હજુ મસ્ત લાગે. અને હર્ષિલ હમણાં જ ગયો ટ્યુશન અને આવી રીતે પીસ પાડી દીધા છે. હવે કસા ડબ્બામાં ભરી અને મૂકી દઉં. હર્ષિલ ખાશે, હું ખાઈશ ને પપ્પા 3 જ જણ ખાશે, બાકી કોઈ ખાશે નહીં. પ્રિતેશના લોકોને નહીં ભાવતું આવું બધું, એટલે અમે લોકો જ ખાઈએ છીએ આવું. તો પેલું એ રાખ્યું દૂધી એટલું બધું બનાવી દો, 500 બનાવી દો. કાલમાં વહેલું ઉઠવું પડશે થોડુંક. દૂધી છીણવાની, મેથી એકલી હોય ને તો કેવું ફ્રાય કરીને અંદર એડ કરી દો, પણ દૂધી તો છીણવાની કંટાળો આવે. અને અત્યારથી જ ના એવું થાય, અંદર ના થાય એટલી આખી રાત પડી રહે દૂધી અંદર. હા ખાકી ગયો કે કેવું હોય, શિયાળો હોય ને તો એટલો જલ્દી આથો ના આવે, ઉનાળામાં આવી જાય. એટલે હું અત્યારથી જ આપી દઈશ, મિક્સ કરી દઈશ લોટમાં છાશ. એટલે સવાર સુધી થોડીક છાશ તો શું કરવા લાવી? 2-3 વાર પૂછ્યું તો મમ્મી પૂછજે. એ કેવું કહેતો તો 3 દિવસ હવે નહીં ખાવી મારે એવું કહેતો હતો. પણ હું શું કરું, મારે છાશનું ભૂલી જવાતું હતું એટલે. તાજે શું લઈ ગયેલો મમ્મી નાસ્તા? નાસ્તામાં જામફળ લઈ ગયેલો. અને રોટલી શાક નહોતું ખાધું? જામફળ ખાઈ ગયો પતી ગયા? 2 રહ્યા કેટલા બધા હતા. મને કે તું મેં મારું નામ ને તારું કા તે કે તું ખાના ખાતું. એને તો એવું એક વસ્તુ, એટલે મેં સવારે કીધું, એટલે મમ્મીએ નહોતું કીધું, એટલે મમ્મીને એવું કીધું કે કેમ ત્યાં ના કીધું, એવું કીધું કે ને તમને. એને તો બહુ ભાવે. એને કેવું એક વસ્તુ જોવે ને એટલે એ ખાઈ જાય, જ્યાં સુધી ના પતે ને ત્યાં સુધી એ ખાય, એવું છે એમ ને મમ્મી? કોનો? હવે લાઈટ બંધ કરી દઉં છું. પછી આપણે એ જોવા જઈએ કંપાસ. આ પેલો ઓરેન્જ કલરનો હતો ને એ કઈ ગયો? એની અંદર હતું પરિકર તો તૂટી ગયું. હે તૂટી ગયું. પેલું એનું ફીટ કરવા આવવાનું છે ને તૂટી ગયું. આ તારું તો પણ બહુ કોલેજમાં જાય છે ને તો બધું તૂટી જાય છે. આવડતું જ નહીં કશું. આજે રાતે હા ચાલ બેસી જતા જમવા, ચપ્પલ કાઢ નાખ. હા પણ હજી જો લેવું પછી કાલે સવારમાં બકરી સિટ ડાઉન કાનુ, સિટ ડાઉન. બીજા શાક જલ્દી શાક ફુલાવર, જે હોય ખાઈ લેવાનું. ફુલાવર, ફ્લાવર. ફ્લાવર હા પણ આ ખાવું છે? તો ખરી ચાલો ઉઠાવતી. મેં તને લી સૈયાસી મારું આમાં કાઢ્યું. આજે મારી થાળી ફૂલ છે એટલે હું વાટકામ ખાઈશ. મરચા, લસણની ભાજી નહીં આવી મમ્મી હજુ? લસણ મોકલી નથી આવતી હવે તારે ભાજી. ક્યારે આવશે? લસણની ભાજી ચટણી મસ્ત લાગે ને?
પણ એને કાપવાનો બહુ પ્રોબ્લેમ થાય છે. બનાવીએ છતાં. એ લસણની ભાજી તો ખાવામાં તો બહુ સારી લાગે પણ એને કાપવામાં બહુ પ્રોબ્લેમ થાય. એમ જો આ દેખાય આ ભાજી અત્યારથી કાપીને આવા હાથ થઈ ગયા. રવિવાર તો આખું આમ અંદર સુધી ગતું રહ્યું. બહુ દુખાય ફરી નહીં. શિયાળા મમ્મી કેવું થાય આંગળા વળી જાય. અને પાટલી પર ને એવું મને તો ઓછું ખાવે નહીં મને ખાવે. એવું થાય ઊભો થા. તો આવો જમવા માટે ખીચડી, લીલા મરચાં અને ફ્લાવર, તુવેર, રીંગા બટાકાનું શાક. પ્રિતેશ કઈ આવ્યા છે? પ્રિતેશ તો હજુ 9 વાગે આવશે નહીં કાનું. બાબુ તો આવો જમવા માટે હે હર્ષિલ આયલે ને દાદી અહીંયા કરી કોણ તું ગલ્લાએ મૂકીને આવ્યો ને સાહેબ આયલા નતા મીડિયમ આલુ પ્રિતેશ બાટલો છોકરો હતો કઈ હા તે આવ્યા. પ્રિતેશ આવી ગયા છે જોબ પરથી જઈને અને જમવા બેસ્યા છે. અને હું એક્ટિવા પર જઈને આવીને તો આવું થઈ ગયું. શરદી જેવું થઈ ગયું 5 જ મિનિટમાં. કેમ કે પેલું કેવું અત્યારે પવન વધારે લાગે છે. અને અત્યારે હવે હાંડવાનો લોટ પલાળું છું. બહુ દિવસથી રહી જાય છે તો આજે તો મમ્મીએ છાશ લાવી દીધી એટલે લોટ પલાળી દો હવે. બહાર લાગે છે ઠંડી બહુ લાગે છે. ઘરમાં એટલી આમ નહીં ખબર પડતી અને 2-3 દિવસથી તો પંખો બી ચાલુ નહીં કર્યો ઉપર. છાશમાં પલાળીશ. લોટ કાઢી લીધો. હવે છાશ ખાલી એડ કરી દઈશ અંદર. ખાટી છાશ છે એટલે આથો આવી જશે સવાર સુધી. પણ તો બી એક હજુ વસ્તુ નથી મારી પાસે. એને શું કહેવાય પેલો ખારો નથી. એ તો મારે અત્યારે કોઈના ઘેરથી લાવવો પડશે નહીં તો પછી કેમ કે અત્યારે તો દુકાન બી બંધ થઈ ગઈ હશે. કેટલું બધું દોરો છે. બસ આ જ રીતે ખાલી પલાળી અને મૂકી દઈશ. આવી ગઈ માપની એકદમ. હવે અંદર પાણી એડ કરવાની જરૂર નહીં પડે મારે. બસ હવે આ રીતે એને ખાલી મૂકી દો એટલે ખાલી સવારે વઘારવાનો રહે અંદર બધું એડ કરીને. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.